હાય ગાઈસ, રાધે રાધે. કેમ છો બધા? આશા રાખું બધા મજામાં જશો અને ગુજરાતીની ચક્કીની ચેનલ ઉપર તમારા બધાનું સ્વાગત છે. હવે આજે છે ને, હવે લગભગ 2 દિવસ વાર છે ને ઉત્તરાયણની, બરાબર? તો રસ્તામાં જ્યારે અમે આવતા હતા ને ત્યારે મેં જોયું કે ઉત્તરાયણ કેવો તહેવાર છે નહીં કે અમુક માણસો માટે કમાવા માટેનો તહેવાર હોય છે ને અમુક માણસોને એન્જોય કરવા માટેનો તહેવાર હોય છે. અને કઈ રીતે અહીંયા છે ને સૌરાષ્ટ્રમાં જીંજરા છે ને, લીલા જીંજરા, જીંજરા એટલે હવે કદાચ દરેક જગ્યાએ ચણા કહીએ આપણે, જે બરાબર પોપટા કહેવાય, લીલા પોપટા કહે કોઈક જગ્યાએ, પછી શેરડી, આ બધું છે ને તો ઉત્તરાયણના દિવસે બધા ઘણું બધું આમ અગાસી પર લઈ જતા હોય ને ખાતા હોય ને એવું બધું હોય, બરાબર ને? તો અહીંયા સૌરાષ્ટ્રમાં લીલા જીંજરા છે ને એ ખાવાનો ટ્રેન્ડ બહુ જ છે. એટલે મેં રસ્તામાં જ્યારે આવતી હતી ને ત્યારે જે લોકો શાકભાજી વેચતા હોય ને એ બધા અત્યારના ટાઈમમાં શું છે, શાકભાજીની જગ્યા ઉપર જીંજરાનો વેપાર વધારે કરતા હોય છે. તો એ લોકો આનંદથી, જાણે કેમ કોઈ મોટો પ્રસંગ આવ્યો હોય અને કમાવા માટેની સિઝન આવી હોય તો એવી રીતે છે ને એ બધા જ આખો પરિવાર ઘરનો એ જીંજરાને સાફ કરવા માટે બેસી ગયો હતો. એટલે વિચાર આવ્યો કે કેવું છે આ, નહીં? ભગવાને આમ દરેક વસ્તુ દરેક માટે છે ને અલગ અલગ બનાવી હોય છે. આપણે લોકો શું કરીએ કે આ બીજા બધા દિવસોમાં કમાવી અને પછી એ દિવસે આપણે રજા પાડીને એન્જોય કરીએ, ને એ લોકોને એ દિવસે કમાવાનું હોય છે. એટલે દરેકને છે ને ભગવાન છે ને જેના ભાગનું જે હોય ને એ વસ્તુ આપીને જ રહે છે, કોઈને પણ દુઃખી નથી કરતો, બરાબર? પણ ઉત્તરાયણમાં આપણે એટલું ધ્યાન રાખશું કે ચાઇનીઝ દોરો ન લેતા, કારણ કે ઘણા બધા પક્ષીઓના છે ને ગળા ખરેખર કપાઈ જાય છે. અને પક્ષીઓને ખાલી પક્ષીની નજરથી ન જોતા, કારણ કે આપણા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિને એવું કંઈક થાય તો આપણે કેટલા દુઃખી થાય, તો એ પક્ષીઓનો પણ પરિવાર હોય જ છે. તો 2 દિવસની વાર છે તો ઉત્તરાયણમાં દોરી છે ને સિમ્પલ લેજો, ચાઇનીઝ દોરી ન વાપરતા, પક્ષીઓને યાદ કરીને. બાકી આ જમવાનું ને ખાવાનું ને ઊંધિયું, અહીંયા હું ગાંધીનગરથી અહીંયા આવીને તો ગાંધીનગરમાં ખરેખર આટલું બધું કોઈ ઉત્તરાયણનો ક્રેઝ નથી કે જેટલો અહીંયા હું રાજકોટમાં સૌરાષ્ટ્રમાં આપણે જોઈએ છે. જોકે અહીંયા રાજકોટમાં તો શું છે કે તહેવારમાં દરેક તહેવાર સારા જ થાય છે, કારણ કે બધી પ્રજા છે ને મોજીલી છે મારા જેમ, એટલા માટે. અને ગાંધીનગરમાં શું છે, શાંતિ, બધાને બિલકુલ શાંતિ, આરામ મળે. કંઈક જરાક પણ છે ને આમ રજા પડી હોય ને તો બધા ઘર બંધ કરીને સૂઈ જાય, એના જેવું છે. ને અહીંયા કેવું છે કે જો રજા મળી હોય ને તો બધા ઘરની બહાર જતા રહે, કોઈ ઘરમાં જોવા જ ન મળે. આટલું છે ને એક ડિફરન્ટ પડી જાય છે, બરાબર ને? એટલે જ છે ને અહીંયા રાજકોટવાળાને છે ને રંગીલા કહેવામાં આવે છે. તો ઠીક છે, બધા જ શાંતિથી ઉત્તરાયણ, બધાને હેપી ઉત્તરાયણ એડવાન્સમાં કહી દઉં છું. કહીશ એ દિવસ પણ મારો બ્લોગ તો આવશે જ. ઓકે, ચલો બાય, ગુડ નાઇટ.